હલો વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના આપણે લેક્ચરોમાં આપણે લિક્વિડ સિસ્ટમ લીધી, એટલે કે પાણી પ્રણાલી. હવે આજે આપણે સોલિડ સિસ્ટમ, ઘન પદાર્થમાંથી જે પ્રણાલી બને એ કેવી રીતે બને એ આપણે જોવાનું છે. પણ એમાં પણ આપણે જેમ લિક્વિડ સિસ્ટમમાં જે ટ્રાયેંગલમાં બતાવ્યું એ જ રીતે આને પણ ટ્રાયેંગલમાં જ બતાવવાનું આવે છે. એમાં બે ઘન પદાર્થ અને એક પ્રવાહી, એટલે મોસ્ટ ઓફ સરખા આયનિક પદાર્થો હોય એવા પદાર્થો લેવામાં આવે છે. એવી પ્રણાલી છે આ પહેલી આપણે જોઈએ છીએ. અને એમાં પાણી છે એ લિક્વિડ ફેઝ છે. તો એમાં જોઈએ આપણે તો એના એક ઉદાહરણમાં લઈએ તો પાણી, એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ ક્લોરાઇડ. આ એ ટાઈપની પ્રણાલી છે. આ ઉપરાંત બીજી એક પ્રણાલી લેવી હોય તો પાણી, સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ. આ સિવાયની પણ લેવી હોય તો સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો એવા બે સમાન આયનો હોય એવા ક્ષાર લેવામાં આવે છે. અને પાણી, તો આવી પ્રણાલી લઈએ. આ સિવાયની પણ બીજી લઈ શકાય. તો એમાં પણ આપણે કે આની અગાઉ કીધું હતું એ જ પ્રમાણે આમાં ધારવા પડે. પાણીને આપણે એ કહીએ, એમોનિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટને બી કહીએ, એમોનિયમ ક્લોરાઇડને સી કહીએ. તો ત્રણેય ફેઝને ટ્રાયેંગલમાં દર્શાવવા માટે આની પહેલાંના લેક્ચરમાં પણ આપણે કીધું હતું એ, બી અને સી રૂપે જ આપણે દર્શાવવાના છે, જેથી કોઈ પણ પ્રણાલી પૂછી હોય તો એને ધારી અને દરેક વખતે આપણે સમાન રીતે સમજાવી શકીએ અને સારી રીતે સમજાવી શકીએ. એમાં કોઈ જાતના ફેરફાર આવે નહીં. એટલે હવે આપણે પદાર્થ એ, પદાર્થ બી અને પદાર્થ સી એમ જ બોલશું અને આગળ ઉપર વધશું. તો આ પ્રણાલીને આપણે ટ્રાયેંગલમાં દર્શાવી અને એનો ડાયાગ્રામ દોરવા માટે પ્રયત્ન કરીએ. તો ફરી પાછું મેં તમને જે ટ્રાયેંગલ દોરવાની સિસ્ટમ કીધી એ જ પ્રમાણે એક રેખાખંડ લેવાનો છે. આ લંબાઈ જેટલો એક પરિકરથી અહીંયા ચાપ મારવાનો છે. આ બાજુથી ફરી પાછી આ લંબાઈ જેટલો એક બીજો ચાપ, અને એને જોડી દો એટલે સમબાજુ ત્રિકોણ બનશે. આવા સમબાજુ ત્રિકોણમાં એ, બી અને સી આ ત્રણ પદાર્થ લેવાના છે. એમાં અહીંયા પૂરતા નામ લખો હોય તો લખી શકાય. એ બરાબર પાણી H2O, એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 અને એમોનિયમ ક્લોરાઇડ. આ બંને પદાર્થો નિયત તાપમાને અને દબાણે ચોક્કસ જથ્થામાં દ્રાવ્ય હોય છે અને એનું તાપમાન નિયત રાખવામાં આવે છે. હવે જ્યારે પદાર્થ બી ની અંદર પદાર્થ એ એટલે કે પાણી ઉમેરીએ તો આ પદાર્થ દ્રાવ્ય થાય છે અને ધીમે ધીમે આ લાઈન ઉપર દ્રાવ્ય થતાં અહીંયા આગળ ડી બિંદુએ એ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે.
પદાર્થ બી છે એ સંતૃપ્ત દ્રાવણ અહીંયા બની જાય છે। એ જ રીતે જો આ પાણી સી પદાર્થમાં ઉમેરવામાં આવે તો એ પણ ધીમે ધીમે દ્રાવ્ય થઈ અને અહીંયા ઈ બિંદુ આગળ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે અને પ્રણાલી સ્થપાય છે। હવે આ સંતૃપ્તતા પદાર્થ બિંદુ મળી ગયું ડી, એમાં પદાર્થ બીનું સંતૃપ્તતા બિંદુ ડી છે, એમાં પદાર્થ સી ઉમેરીએ તો આ જે સંતૃપ્તતા બિંદુ ડી છે એ થોડું ખસી અને થોડું આ બાજુ આવે છે। H1 બિંદુ કહીએ, H1 બિંદુ કહીએ। અને આ H1 બી આ બંને જોડો તો એ H બિંદુમાંથી પસાર થઈને H બિંદુમાંથી પસાર થઈને BH1 રેખાખંડ મળે છે। આ BH1 રેખાને ટાઈ રેખા અથવા ટાઈ લાઈન મળે છે અને પ્રણાલી સ્થપાય છે। હવે આ સ્થપાયેલી પ્રણાલીમાં વધુ પ્રમાણમાં પદાર્થ સી ઉમેરીએ તો આ વક્ર થોડો વધારે આગળ જાય છે અને G1 બિંદુ એ મળે છે। જી માંથી પાસ થતો અને G1 બિંદુએ મળે છે। આમ G1 બિંદુ આને પણ ટાઈ રેખા કહેવાય છે। આમ ક્રમશઃ પદાર્થ બીના સંતૃપ્ત દ્રાવણમાં પદાર્થ સી ઉમેરતા જઈએ તો વિવિધ ટાઈ રેખાઓને અંતે એક બિંદુ F મળે છે। આ બિંદુ F મળે છે। આ જ રીતે પદાર્થ સી નું સંતૃપ્ત દ્રાવણ છે એમાં પદાર્થ બી ને જો ઉમેરવામાં આવે અને હલાવી અને સ્થિર થવા દેવામાં આવે, પ્રણાલી સ્થાપવામાં આવે તો આ બિંદુ ઈ છે એ થોડું ખસીને J1 બિંદુએ મળે છે। આ J1 બિંદુ જે બિંદુમાંથી પસાર થઈને CJ1 રેખાખંડ મળે છે। આ CJ1 રેખાખંડને પણ ટાઈ લાઈન કહેવાય છે, ટાઈ રેખા મળે છે। ફરી પાછો આ જે સ્થપાયેલી પ્રણાલી છે એમાં પદાર્થ બી વધારે ઉમેરવામાં આવે તો આ J1 બિંદુ ફરી પાછું સ્થાનાંતર પામી અને I1 બિંદુ મળે છે અને આ I1 સી ને જોડી દઈએ તો CI1 જે I માંથી પસાર થાય છે અને રેખાખંડ આપે છે
આ રેખાખંડને પણ ટાઈ રેખા કહેવાય છે. આમ વધુ ને વધુ પદાર્થ બી આ સ્થપાયેલી પ્રણાલીમાં ઉમેરતા જઈએ તો એક સમય એવો આવે કે એ એફ બિંદુમાં મળી જાય છે. એફ બિંદુમાં મળી જાય છે. તો આ એફ બિંદુ છે એથી આગળ ઉપર હવે દ્રવ્ય થશે નહીં. એ જ રીતે અહીંયા પણ એટલે કે એફ બિંદુએ પદાર્થ બી અને પદાર્થ સી બંનેનું સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે અને આ ડી એફ વક્રને સંતૃપ્તતા વક્ર રેખા કહેવાય છે. અને એ જ રીતે ઈ એફ રેખાને પણ પદાર્થ સીની સંતૃપ્તતા રેખા કહેવાય છે. અહીંયા આગળ આ ઉપરનો ભાગ છે એ ટોટલી અસંતૃપ્ત દ્રાવણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ ક્ષેત્રફળ ડી એફ ઈ એ ક્ષેત્રફળ ટોટલી અસંતૃપ્ત દ્રાવણ બતાવે છે. ક્ષેત્રફળ બી ડી એફ આ ક્ષેત્રફળની અંદર પદાર્થ બી, પદાર્થ સી અને પદાર્થ બીનું સંતૃપ્ત દ્રાવણ રહેલું છે. એ જ રીતે આ ક્ષેત્રફળ ઈ એફ સીની અંદર પદાર્થ બી અને પદાર્થ સીનું સંતૃપ્ત દ્રાવણ રહેલું છે. જ્યારે ક્ષેત્રફળ બી એફ અને સીની અંદર પદાર્થ બી, પદાર્થ સી રહેલા છે. એમાં આમ આ જે ડી એફ વક્રરેખા એ પદાર્થ સી ધરાવતા બી પદાર્થનો સંતૃપ્તતા વક્ર કહેવાય છે. અને આ ઈ એફ વક્રરેખા એ બી પદાર્થ ધરાવતા સી પદાર્થનો સંતૃપ્તતા દ્રવ્યતા વક્ર છે. બે દ્રવ્યતા વક્રોના છેદબિંદુ એફ પાસે દ્રાવણ બી અને દ્રાવણ સી બંને સંતૃપ્ત બને છે. હવે પ્રણાલીમાં આ બી, સી અને સંતૃપ્ત દ્રાવણ એમ કુલ 3 ફેઝ સમતોલનમાં છે. તેથી એફ બિંદુ પાસે સંઘનન અચળ રહે છે. તેથી બિંદુ એફને સમતાપી અચળ બિંદુ, સમતાપી એફને સમતાપી અચળ બિંદુ એટલે કે આઇસોથર્મલ ઇનવેરિયન્ટ પોઈન્ટ કહેવાય છે. હવે તમે જુઓ આ ક્ષેત્રફળ બી ડી એફ વિશે મેં તમને કીધું, પણ એની અંદર જે ટાઈ રેખા આવેલી છે એ ટાઈ રેખા પદાર્થ બી, પદાર્થ સી અને પાણીનું પ્રમાણ એ ટાઈ રેખા દ્વારા જાણી શકાય છે. તે જ રીતે ક્ષેત્રફળ ઈ એફ અને સી એમાં પણ
બે ટાયર રેખાઓ અહીંયા દર્શાવી છે આપણે, CJ1 અને CI1, જેના વડે પણ પદાર્થ બી, સી અને પાણીનું પ્રમાણ જાણી શકાય છે. ક્ષેત્રફળ BFC માં 3 ફેઝ છે, 3 ફેઝ છે, જેમાં કોઈ બિંદુએ ઘન પદાર્થ બી, ઘન પદાર્થ સી અને F બિંદુએ સંઘનન ધરાવતું સંતૃપ્ત દ્રાવણ સમતોલનમાં છે. અહીં K, L અને M આ 3 બિંદુએ પદાર્થ બીનું અને પદાર્થ સીનું પ્રમાણ બદલાય છે, પરંતુ F બિંદુએ સંઘનન બદલાતું નથી, સંઘનન બદલાતું નથી. ફેઝ ડાયાગ્રામ, આ ફેઝ ડાયાગ્રામ છે એનો જો ઉપયોગ કરી અને પદાર્થ બી છૂટો પાડવાની પદ્ધતિ અમલમાં મૂકીએ, એટલે કે છૂટો કઈ રીતે પડાય એ જોઈએ, તો એમાં અહીંથી એમાંથી એક લાઈન દોરવામાં આવે છે, અને આ જ્યાં આગળ અહીંયા આગળ ક્રોસ થાય છે આ વક્રને, તેને આપણે R1 કહીએ, અને આ જે આ ટાઇલ રેખાને ક્રોસ થાય છે એને R કહીએ, અને આ Q બિંદુ, તો આ એક Q બિંદુ, તો એમાં જુઓ આ પદાર્થ એ એટલે કે પાણી આમાં ઉમેરીએ તો અહીંયા પદાર્થ K, L અને M માં પદાર્થ B અને C નું પ્રમાણ રહેલું છે, એટલે પાણી ઉમેરીએ તો અહીંયા આગળ B પદાર્થ વધુ છે ને C પદાર્થ ઓછો હશે, એટલે એની દ્રાવ્યતા પણ વધુ હશે, એટલે પદાર્થ C વધુ ને વધુ દ્રાવ્ય થતું જશે. એટલે એક સમય એવો આવે કે આ BF જે લાઈન છે એને ઓળંગી જાય, એટલે એ ઓળંગી જાય એટલે R1 બિંદુ, R બિંદુએ એ આવે ટાઈ લાઈન ઉપર, એટલે આ R બિંદુએ એની ઉપરથી R અને B નું અંતર શોધવામાં આવે, R થી A નું અંતર શોધવામાં આવે, B અને R1 નું અંતર શોધવામાં આવે, અને એ અંતરના ગુણોત્તર ઉપરથી, એ સૂત્ર આપું છું હું તમને, એ ગુણોત્તર ઉપરથી B નું પ્રમાણ કેટલું છૂટું પડશે એ નક્કી કરી શકાય છે. આમ પાણી વધુ ને વધુ ઉમેરવામાં આવે એટલે આ ઝોનમાં આવશે, આ ઝોનમાં આવે એટલે R બિંદુએ આવતા પ્રવાહી પદાર્થ C છે એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે, અને B પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે R1 બિંદુએ એ પહોંચે ત્યારે પ્યોર B પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ હોય છે, એને ઠારીને ગાળીને અને શુદ્ધ કરવામાં આવે છે અને એનું વજન કરવામાં આવે છે. તો એના સૂત્ર માટે તમને કહું, Q નું વજન ભાગ્યા પાણીનું વજન બરાબર R થી R1 નું અંતર
આર થી R1નું અંતર અને બી થી Rનું અંતર. આ જ રીતે બીનું વજન, હવે જો આ સૂત્ર ઉપરથી આપણે મેળવીએ છીએ પદાર્થ બીનું વજન ભાગ્યા R1નું વજન. R1નું વજન બરાબર R થી R1નું અંતર, R થી R1નું અંતર ભાગ્યા બી થી Rનું અંતર, બી થી Rનું અંતર. આ ગુણોત્તર ઉપરથી અને R બિંદુએ મિશ્રણના કુલ વજન પરથી બી પદાર્થનું કેટલું વજન મળશે તેની આગાહી કરી શકાય છે. તો આપણે આ સોલિડ સ્ટેટની અંદર આ એક પ્રણાલી આવે છે. આ સિવાયની પણ બીજી ઘણી બધી સોલિડ સ્ટેટની પ્રણાલી છે, એ આગળ ઉપર આપણે જોશું. પણ આ પ્રણાલી જો સમજાવવાની આવે તો તમારે આ એ બી અને સી નક્કી કરવાનું પ્રમાણ તમને ખબર હોવી જોઈએ. માનો કે પહેલાં એ બરાબર પાણી, આમ પહેલાં પાણી ન મૂકે અને એવી રીતે લખે કે એમોનિયમ ક્લોરાઇડ, આમ ઉલટું લખે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ અને પાણી, એવી પ્રણાલી લખે. તો તમારે નક્કી કરવાનું છે કે કયું બિંદુ ક્યાં આગળ લેવું, તો એ આપણને ખબર હોવી જોઈએ. એટલે એ પ્રણાલી એ રીતે પણ પૂછે અથવા એમ પણ પૂછે કે ભાઈ સમાન આયનવાળા ક્ષાર અને પાણી પ્રણાલી સમજાવો. તો એ તમારે તમારી જાતે નક્કી કરવાની છે પ્રણાલી, કે દાખલા તરીકે આ પ્રણાલી હોઈ શકે. અને પ્રણાલીનું નામ પૂછવું હોય તો કાંઈ સવાલ જ નથી. એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ અથવા પાણી, અથવા સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ અથવા પાણી, અથવા સોડિયમ સલ્ફેટ, સોડિયમ નાઇટ્રેટ અને પાણી, આવી રીતે કોઈ પણ એ પાણીમાં ટોટલી દ્રાવ્ય હોવી જોઈએ. આવી પ્રણાલી તમને પૂછે અને એની ઉપરથી આ વજન કરી અને એને તમારે કઈ રીતે મેળવી શકાય એ તમે મેળવી શકો છો.